મારો એટલો અભ્યાસ ન હતો એના લીધે મેં કઈક અલગ કરવાનો વિચાર્યો. હવે અભ્યાસમાં એવું આવે છે કે જે બારે જઈએ છીએ તો આપણને અભ્યાસની જરૂર પડે છે. તો મારો એટલો અભ્યાસ ન હતો, હું 5 જ ભણેલી છું. તો એના પ્રતિ મને એમ થયું કે હું શું કામ કરી શકું. તો મારા જે વારસાગત મારો કામ છે વણાટનો, તો મેં ઈ કામ અપનાવે. એમાં મને કાંઈ ન આવતો હતો. મારા પપ્પા કડિયા કામ કરતા હતા અને મને વણાટમાં કાંઈ નથી આવતો, અને વણાટ હું મારા સસરા પાસે શીખીશું એમ. તો મારા ફાધર ઇન લો એ મને વણાટનો કામ શીખાડ્યો, અને એમાં પછી મેં પ્લેન પહેલે ચાલુ કર્યું, સૌથી પહેલા કાલા કોટનનું. અને કાલા કોટન માંથી પછી મેં થોડું થોડું ડિઝાઇન શીખી અને એમાં ફેબ્રિક બનાવી, અને ફેબ્રિકમાંથી બધી અલગ અલગ આઈટમ બનાવી છે. અને એ આઈટમ માંથી અમે એનો વેચાણ કરીએ છીએ. અમે મોદી સરકારથી જ આગળ આવ્યા છીએ. તો હું મોદી સરકારની બહુ જ આભારી છું કે અમને આવા સખી મંડળ અને મહિલાઓની યોજના આપી. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.